નમસ્કાર ખેડૂત મિત્રો અને વેપારી ભાઈઓ, આપ જોઈ રહ્યા છો HM ગુજરાતી। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ડુંગળીના વિવિધ મંડીઓના આજના ડુંગળીના તાજા ભાવ। મિત્રો, ભાવ આજના અંદાજિત મંડીઓ અનુસાર છે। ગુણવત્તા અને આવક પ્રમાણે થોડો ફેરફાર થઈ શકે છે। તો મિત્રો, સૌપ્રથમ છે રાજકોટ વેજ માર્કેટ। ત્યાંનો ભાવ 900 થી 1650 સુધીનો છે। ત્યારબાદ ગોંડલમાં 850 થી 1700 સુધીનો ભાવ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ જેતપુરમાં ભાવ 800 થી 1400 સુધીનો જોવા મળે છે। ત્યારબાદ મોરબીમાં 900 થી 1400 સુધીનો ભાવ જોવા મળે છે। ત્યારબાદ જૂનાગઢમાં ₹1000 થી 1600 રૂપિયા સુધીનો ભાવ જોવા મળે છે। ત્યારબાદ વિસાવદરમાં ₹700 થી ₹1200 રૂપિયા સુધીનો ભાવ જોવા મળે છે। ત્યારબાદ અમરેલીમાં, મિત્રો વિડીયોને આગળ વધીએ તે પહેલાં જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં તમારા વિસ્તારમાં ત્યાં માર્કેટનો ભાવ કેટલો છે તે કમેન્ટમાં જરૂરથી લખજો। તો મિત્રો, અમરેલીમાં ₹900 થી 1500 સુધીનો ભાવ છે। ત્યારબાદ ભાવનગરમાં ₹1000 થી 1700 રૂપિયા સુધીનો ભાવ છે। ત્યારબાદ મહુવામાં ₹950 થી ₹1600 રૂપિયા સુધીનો ભાવ છે। ત્યારબાદ નડિયાદમાં ₹1200 થી 1800 રૂપિયા સુધીનો ભાવ છે। ત્યારબાદ કાપડવંજમાં ₹1100 થી ₹1700 રૂપિયા સુધીનો ભાવ છે। ત્યારબાદ મહેસાણામાં ₹1100 થી 1600 સુધીનો ભાવ છે। ત્યારબાદ ઊંઝામાં ₹1000 થી 1500 રૂપિયા સુધીનો ભાવ છે। ત્યારબાદ ઢીસામાં ₹1400 થી 1900 સુધીનો ભાવ છે। ત્યારબાદ પાલનપુરમાં ₹1300 થી 1850 રૂપિયા સુધીનો ભાવ છે। ત્યારબાદ નવસારીમાં ₹1500 થી 2100 રૂપિયા સુધીનો ભાવ છે। ત્યારબાદ સુરતમાં ₹1600 થી 2200 રૂપિયા સુધીનો ભાવ છે। ત્યારબાદ ભરૂચમાં ₹1000 થી 1500 રૂપિયા સુધીનો ભાવ છે। ત્યારબાદ વડોદરામાં ₹1200 થી 1800 રૂપિયા સુધીનો ભાવ છે। જો તમને દરરોજ ડુંગળી, કપાસ, જીરું અને અન્ય પાકોના ભાવ જાણવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં લખો કે તમને કયા જિલ્લાના ભાવ જાણવા માંગો છો। તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે। જય ગુજરાત, જય ખેડૂત।